આત્મવિશ્વાસ તૂટી જાય ત્યારે શું કરશો? એક, પોતાને દોષ ન આપો. આત્મવિશ્વાસ તૂટવો કમજોરી નથી. મજબૂત માણસ પણ ક્યારેક તૂટી જાય છે. પોતાને કહો, હું ખોટો નથી, હું ફક્ત થાકેલો છું. બે, તુલના બંધ કરો. બીજાની સાથે પોતાને સરખાવશો તો વિશ્વાસ હંમેશા ઘટશે. દરેકનું જીવન, સમય અને સંઘર્ષ અલગ હોય છે. 3, નાની જીત યાદ કરો. તમે જીવનમાં પણ નાનું મોટું હાસિલ કર્યું છે, એકવાર યાદ કરો. હું કશું નથી કરી શકતો એ ખોટી લાગણી છે. 4, પોતાને એક તક આપો. એક જ વાર હારી ગયા છો એટલે બધું ખતમ નથી. ફરી એક પ્રયાસ કરો, ધીમે ધીમે. 5, ખરાબ વિચારોથી થોડી દૂર જાઓ. જ્યારે મન વધારે નેગેટિવ થાય, ચાલવા જાઓ, ભજન સાંભળો, કોઈ વિશ્વાસુ માણસ સાથે વાત કરો. 6, ભગવાન પર ભાર સોંપો. ક્યારેક આપણું કામ ફક્ત પ્રયત્ન કરવાનું હોય છે, પરિણામ ભગવાન પર છોડી દો. આથી મન હળવું થાય છે. યાદ રાખજો, આત્મવિશ્વાસ તૂટે છે ત્યારે માણસ ખતમ થતો નથી, પણ નવેસરથી બનવાની શરૂઆત થાય છે. જય માતાજી.